એનું વર્ણન ન થઈ શકે એવી પરિસ્થિતિ છે ખેડૂતની બાપ. ચારણ તરીકે જગતના નાથને એક નાનો ઠપકો આપું છું. હે જગતના નાથ, આ જગતના તારે આવું તે શા માટે કર્યું બાપ? આવું તે શા માટે કર્યું? એક વિડીયો જોયો, એમાં એક નાનકડી દીકરી ખેતરમાં પાણી ભરાઈ ગયું છે વરસાદનું, એમાં સિંગના પાથરા છે એ બચાવવા માટે થઈ અને ભેગા કરે છે અને રોતી રોતી બોલતી જાય છે, રુદન કરતી જાય છે અને એના બાપને કહેતી જાય છે કે બાપુ, આ મારી ફી હેનથી ભરશું, મારી ફી કેમ ભરાહે? બાપ, આ દીકરીના શબ્દો ભલા માણસના કાળજા કંપાવી ઉઠે એવા શબ્દો હતા. બાપ, આ પરિસ્થિતિ જગતના તાતની થઈ છે. એમાંય આપણું રાજ્ય, આપણો દેશ તો ખેતી પ્રધાન છે, બધા ખેતી ઉપર નિર્ભર છે, આપણે દરેક ખેતી ઉપર નિર્ભર છે. બાપ, ખેડૂત છે એ જગતનો તાજ છે. તમારી પાસે ગમે એટલું સોનું હોય, હીરા હોય કે ગમે એટલો પૈસો હોય, તો બાપ ભૂખ લાગે એટલે અનાજ જ ખાવું પડે, ઘઉં અને બાજરો ખાવો પડે. મોંઘા હોય તોય મોતી ખવાય નહીં, ખાઈ સહુ બાજરો ને ઘઉં, પ્રભુ તું આપે એટલું જ લઉં. માટે આ પરિસ્થિતિ સર્જાણી છે જેનું વર્ણન ન થઈ શકે. એટલે સરકારશ્રીને બે હાથ જોડી અને ચારણ તરીકે વિનંતી છે કે આપ તો માય બાપ કહેવાઓ. એટલે ખેડૂતની ત્યારે એક માંગણી છે કે એનું જે દેણું છે એ માફ કરવામાં આવે એવી સરકારશ્રીને વિનંતી છે. ફરી સરકારશ્રીને એક ચારણના દીકરા તરીકે હાથ જોડી અને વિનંતી કરું છું કે ખેડૂતોની માંગ પ્રમાણે એનું જે દેવું છે એ માફ કરવામાં આવે.